હા હાલો આપણે ભણવાનું છે બસ મોટા બંધ ત્રીજી રીત ભણશું વિભેદન શક્તિ નીકળી ગઈ કરવાનું નથી તમારે ધ્રુવી ભવન આવ્યા હાલો બે પ્રકારના પ્રકાશ હવે મોઢા બંધ કરો ને સાંભળો બે પ્રકારના પ્રકાશ હોય અધ્રુવીભૂત પ્રકાશ અને ધ્રુવીભૂત પ્રકાશ અધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો અસ્તવ્યસ્ત હોય આ એક કિરણનું વિદ્યુત ક્ષેત્ર બીજા કિરણનું આ ત્રીજા કિરણ આવી રીતનો પ્રકાશ હોય ને જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને સમાંતર ન હોય આને અધ્રુવીભૂત પ્રકાશ કહેવાય કયો જેમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને સમાંતર હોય આ રીતના હોય આ બધા કિરણોના વિદ્યુત ક્ષેત્ર એકબીજાને કેવા છે આપણે આને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય કયો તો જ્યારે વ્યાખ્યા લખી પહેલા અધ્રુવીભૂત પ્રકાશ જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો અસ્તવ્યસ્ત હોય તેને અધ્રુવીભૂત પ્રકાશ કહે છે જો આકૃતિમાં દોરેલો છે અધ્રુવીભૂત ધ્રુવીભૂત પ્રકાશ કોને કહેવાય જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો એકબીજાને સમાંતર હોય અને એક જ સમતલમાં હોય તેને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય આવો હોય ને પ્રકાશ આને ધ્રુવીભૂત પ્રકાશ કહેવાય ના વિદ્યુત ક્ષેત્ર જે સમતલમાં દોલન કરતા હોય ને એને દોલન તલ કહેવાય આમાં જો તો આ વિદ્યુત ક્ષેત્ર ક્યાં સમતલમાં છે એ બી સી ડી તો એ બી સી ડી સમતલ છે ને દોલન તલ કહેવાય શું બોલાય ને દોલન તલ ને લંબ સમતલ હોય ને એને ધ્રુવીભવન તલ કહેવાય આમાં એને લંબ કયું સમતલ બતાવ્યું એ ડેશ બી ડેશ સી ડેશ ડી ડેશ આને શું બોલાય ધ્રુવીભવન તલ જોને લખ્યું પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો જે સમતલમાં દોલન કરે તેને દોલન તલ કહે છે જે પ્રકાશમાં વિદ્યુત ક્ષેત્રના સદિશો જે સમતલમાં દોલન કરતા હોય તેને લંબ સમતલને ધ્રુવીભવન તલ કહેવામાં આવે છે હાલો અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવાની પ્રક્રિયા એને બોલાય ધ્રુવીભવન શું બોલાય કેમિસ્ટ્રીમાં આવે પોલારાઇઝેશન આવે છે ને કેમિસ્ટ્રીમાં પોલારાઇઝેશન હાલો હવે કુદરતમાં એવા સ્ફટિકો મળે જેની પર અધ્રુવીભૂત પ્રકાશ આપે કરે તો બહાર નીકળતો પ્રકાશ ધ્રુવીભૂત કરી નાખે એને બોલે પોલેરાઇડર શું બોલે એને તો અધ્રુવીભૂત પ્રકાશનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર કરવા માટે વપરાતા સાધનને પોલેરોઇડ કહેવામાં આવે છે જો અધ્રુવીભૂત પ્રકાશ આપે કર્યો પોલેરોઇડ ઉપર તો બહાર નીકળતો પ્રકાશ ધ્રુવીભૂત થઈ જાય શું થઈ જાય કારણ કે પોલેરોઇડ માં એક અક્ષ આવે દગ અક્ષ કહેવાય જો અંદર ઘાટી લીટી દોરેલી આવી રીતના હોય આ સમજો ટર્મિનલ સ્ફટિક છે ટર્મિનલ સ્ફટિક છે એમાં એક અક્ષ આવે આવી રીતે આને દગ અક્ષ કહેવાય ઇંગ્લિશમાં એને બોલે પોલારાઇઝેશન અક્ષ આને સમાંતર વિદ્યુત ક્ષેત્ર પડ્યું ને આ વિદ્યુત ક્ષેત્ર છે આને આમ પડ્યું ને આમ સમાંતર તો બહાર નીકળી જાય વિદ્યુત ક્ષેત્ર જો લંબ પડ્યું તો આ સ્ફટિક એનું સંપૂર્ણ શોષણ કરી નાખે તો દગ અક્ષને સમાંતર વિદ્યુત ક્ષેત્ર પડશે શું થાય બહાર નીકળી જાય ને લંબ પડ્યું તો સંપૂર્ણ શોષણ થઈ જાય જો ને લખ્યું હશે પોલેરોઇડ દગ અક્ષને સમાંતર કિરણો પસાર થવા દે છે જે સ્ફટિક પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે તેને પોલારાઇઝર કહેવાય શું બોલાય હવે જો આમાં બે આકૃતિ આપી પેલા ધ્યાનથી જો પેલી આકૃતિ બધા જો તો પોલેરાઇઝર ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો તો બહાર નીકળતો પ્રકાશ કેવો થઈ ગયો જો ધ્રુવીભૂત અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે સ્ફટિક ઉપર આપાત થાય ને તો સ્ફટિક નું નામ આપ્યું પોલારાઇઝર પછી ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો એ બીજા સ્ફટિક ઉપર આપાત કર્યું એના નામ આપ્યું એનાલાઇઝર હું તો સ્ફટિક ને પોલારાઇઝર ક્યારે કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો એનાલાઇઝર ક્યારે કહેવાનું ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો એનાલાઇઝર કહેવાય અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો પોલારાઇઝર કહેવાય સમજાણું તો પહેલો સ્ફટિક નું નામ પોલારાઇઝર લખ્યું જો બીજામાં એનાલાઇઝર છે અધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો પોલારાઇઝર ધ્રુવીભૂત પ્રકાશ આપાત થાય તો એનાલાઇઝર હવે પેલી આકૃતિ ધ્યાનથી જો બધે અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો પોલારાઇઝર ઉપર બહાર નીકળતો પ્રકાશ ધ્રુવીભૂત થઈ ગયો એ એનાલાઇઝર ઉપર આપાત કર્યો એનાલાઇઝર ની દગ અક્ષ ને ધ્રુવીભૂત પ્રકાશ એકબીજાને કેવા છે જો આપણે મારે કઈ કહેવાય જાય પેલી આકૃતિ જો પેલી એક
સમાંતર છે તો હમણાં શું પડે દ અક્ષને સમાંતર કિરણો પસાર થાય આપાત થાય તો બહાર નીકળી જાય તો પડદા ઉપર તીવ્રતા જોવા મળી દેખાણી તીવ્રતા હાલો બીજી આકૃતિ જોવો બીજી અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો ધ્રુવીભૂત પ્રકાશ થઈ ગયો એ એનાલાઇઝર ઉપર આપાત કરો પણ એની દ અક્ષ ને આ વિદ્યુત ક્ષેત્ર એકબીજાને લંબ છે જો તો જેવો પડશે બધું શોષણ કરી નાખશે બહાર નીકળશે જેને લખ્યું પ્રકાશ આવશે નહીં આટલું આવડ્યું હાલો એની પછી મોસ્ટ ટાઈમ બી તમે સ્માલસનો નિયમ જે તમે હમણાં પરીક્ષા દેવા ગયા એમાં આનો દાખલો આવ્યો હતો હાલો જો બસ બસ ભણવામાં ધ્યાન રાખો હવે ને કઈ વિધું નથી હમણાં તો મેં સાંભળ્યું કોપી કરો છો બધા કાપલી મળે છે હાલો પહેલી વાર ડ્રોપરમાં મેં કોઈકને કાપલી જોતા કોણ છે હતું કોણ કાપલી વાળા ડફળિયા ડ્રોપ લેવાય નહીં કાપલી બનાવીએ તો ડ્રોપ થોડો લેવાય હાલો ધ્યાન આ ટર્મિનલ પ્લેટ છે આ એની દગક્ષ છે આની ઉપર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કર્યો આપાત ને ઇંગ્લિશમાં બોલાય ઇન્સિડન્ટ આ ઇન્સિડન્ટ તીવ્રતા છે અધ્રુવીભૂત પ્રકાશની તીવ્રતા કેટલી આઈ ઇન્સિડન્ટ તીવ્રતા હાલો દગ આમાંથી પેડું છે તો બહાર નીકળતો પ્રકાશ કેવો બની જાય તો આ યાદ રાખવાનું તીવ્રતા અડધી થઈ જાય પહેલા તો આ લીટી યાદ રાખો અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે ટર્મિનલ પ્લેટ ઉપર આપાત કરો એટલે એનું ધ્રુવીભૂત પ્રકાશમાં રૂપાંતર થઈ જાય ને તીવ્રતા અડધી થઈ જાય કેટલી થઈ ગઈ અડધી આપાત તીવ્રતાની અડધી હવે આ તમે પાછી એક ટર્મિનલ પ્લેટ ઉપર આપાત કરો છો આ બીજી ટર્મિનલ પ્લેટ આ એની દગક્ષ આ વિદ્યુત ક્ષેત્ર પડે છે આમ થીટા ખૂણે હવે માલસનો નિયમ લાગશે બહાર નીકળતી તીવ્રતા હાલો આપાત તીવ્રતા કેટલી કરી I નોટ આપાત તીવ્રતા તો બહાર નીકળતી તીવ્રતા છે I નોટ cos સ્ક્વેર થીટા હું I નોટ cos સ્ક્વેર થીટા આટલી તીવ્રતા બહાર નીકળે હાલો આની પર આપાત તીવ્રતા કેટલી કરી છે I નોટ બરાબર II/2 અહીં મૂકી દો એટલે આ સૂત્ર આમે લખાય II/2 cos સ્ક્વેર થીટા II/2 cos સ્ક્વેર થીટા હાલો આટલું આવ્યું હવે આ સૂત્ર તમારે કંપવિસ્તારના સ્વરૂપમાં લખવું હોય તો આપણે ખબર I proportional to a સ્ક્વેર છે a સ્ક્વેર બરાબર a નોટ સ્ક્વેર cos સ્ક્વેર થીટા વર્ગમૂળ લઈ લો એટલે a બરાબર a નોટ cos થીટા આ કંપવિસ્તાર બહાર નીકળતો કંપવિસ્તાર આ બહાર નીકળતી તીવ્રતા આને કહેવાય માલસનો નિયમ આનો દાખલો તમારે પૂછાણો હતો નીટમાં હાલો એની પછી આવે બાળકો ધ્રુવીભવનની જુદી જુદી રીતો બુસ્ટર નો નિયમ ભણશો હવે ચલો અહીં ધ્યાન ધ્રુવીભવનની જુદી જુદી રીતો હાલો હવે અહીં ધ્યાન રાખો બધા અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે પારદર્શક તકતી આ મ્યુ વક્રી ભવનાંક ધરાવતી પારદર્શક તકતી છે આની ઉપર તમે અધ્રુવીભૂત પ્રકાશ આમાં જે ડોટ લખ્યું છે ને આમ પેનું છે આને લંબ આ સમતલ ને કેવી કેવી પેન આ ડોટ છે ને એને લંબ ઘટકો કહેવાય શું કહેવાય આમ લીટી કરી છે આમ પેન છે આમ આ સમતલ ને કેવા થાય હા તો આ કેવો પ્રકાશ છે આમે પેન છે ને આમે પેન હોય તો કેવો પ્રકાશ થાય હાલો તમે અધ્રુવીભૂત પ્રકાશ કાચની તકતી ઉપર આપાત કર્યો આ આપાત કિરણ છે
આ લંબ છે. આપાત કિરણ એ લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ કહેવાય. એની માધ્યમમાં કિરણ પાછું જતું હોય આને બોલાય પરાવર્તિત કિરણ. માધ્યમ બદલાઈ જાય તો એને બોલાય વક્રીભૂત કિરણ. રેડી? હાલો અહીંયા ધ્યાન રાખો. હવે બુસ્ટર નામના વૈજ્ઞાનિકે જોયું કે આપાત કોણ બદલતો જાવ છું, આમ પરાવર્તિત કિરણની સ્થિતિ બદલાતી જાય છે. આપાત કોણ એક એવો મળે છે જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જાય છે. એ આપાત કોણને બોલાય ધ્રુવીભવન કોણ, પોલારાઇઝેશન એંગલ. જ્યારે કોઈ કિરણ અધ્રુવીભૂત પ્રકાશ જ્યારે તમે પોલારાઇઝેશન ખૂણે આપાત કરો છો ત્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થઈ જાય છે. આમાં માત્ર લંબ ઘટકો હોય. મને એમ કે બધી પેન આમ હોય તને કયું કિરણ કહેવાય? આમ પેન છે. પરાવર્તિત કિરણ શું થઈ ગયું? સંપૂર્ણ ધ્રુવીભૂત. આમાં લંબ ઘટકો આવશે અને સમાંતર ઘટકો પણ આવશે. એટલે આ પ્રકાશ ધ્રુવીભૂત થતો નથી. ખાલી કયું કિરણ ધ્રુવીભૂત થાય? પરાવર્તિત કિરણ ધ્રુવીભૂત થાય. વક્રીભૂત કિરણ ધ્રુવીભૂત થાય નહીં. પરાવર્તિત કિરણમાં કયા ઘટકો હોય? લંબ ઘટકો હોય. ના, વક્રીભૂત કિરણમાં લંબ ઘટકો હોય ને સમાંતર ઘટકો હોય. આ પૂછાયેલું છે નીટમાં. સોલ્વ કરશો ને આવો પ્રશ્ન આવશે તમારા નીટમાં. હાલો હવે ધ્રુવીભવન કોણની વ્યાખ્યા હું બોલ્યો? આપાત કોણના જે મૂલ્ય માટે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભવન થઈ જાય એ આપાત કોણને ધ્રુવીભવન કોણ કહેવામાં આવે છે. હાલો બુસ્ટરનો નિયમ સાંભળો. જ્યારે પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થઈ જાય, 90 ડિગ્રીનો ખૂણો થઈ જાય બે વચ્ચે. આને બોલાય બુસ્ટરનો નિયમ. શું બોલાય? પરાવર્તિત કિરણ સંપૂર્ણ ધ્રુવીભૂત થાય ત્યારે પરાવર્તિત કિરણ અને વક્રીભૂત કિરણ એકબીજાને લંબ થાય છે. આને બોલાય બુસ્ટરનો નિયમ. હાલો હવે બધા રે ઓપ્ટિક્સ પાર્ટ ભણો છો, બધાને ખબર છે આ આપાત કોણ છે ને આ પરાવર્તન બે કેવા હોય? સમાન નિયમ જ છે ને. આ થીટા પી તો આ થીટા પી. હવે આ 90 ડિગ્રી છે તો આ વક્રીભૂત કોણ કેટલો થાય? 90 માઇનસ થીટા પી. આ ટોટલ 180 થાવ ને આ 90 છે ને આ થીટા પી હોય તો આ કેટલો થાય? 90. સ્નેલનો નિયમ બધાને આવડતો હશે. અહીંયા હવા છે, હવાનો વક્રીભવનાંક આવે 1. હાલો લગાવો સ્નેલનો નિયમ. 1 sin થીટા પી બરાબર મ્યુ વક્રીભૂત કોણ 90 માઇનસ થીટા પી. હાલો 90 આવે એટલે વિધેય બદલાઈ જાય. cos થીટા પી. હાલો આને છેદમાં જવા દે. મ્યુ બરાબર આવશે tan થીટા પી. આ છો બુસ્ટરનો નિયમ. મ્યુ બરાબર tan થીટા પી. હાલો થિયરી થઈ ગઈ પૂરી. આટલી થિયરી છે. હવે મેં તમને સલાહકારનું સ્થાનાંતર સમજાવી દીધું બાકી કઈ દેખ્યું છે. હાલો એ નીટમાં નથી પણ જેડબલ્યુ પૂછાય સલાહકારનું સ્થાનાંતર. બાકી બધું જે ભણાવ્યું છે એની સિવાયનું સલાહકારનું સ્થાન એ બધી નીટમાં છે જ. સલાહકારનું સ્થાનાંતર હજી સુધી નીટમાં નથી પૂછાણું. જેડબલ્યુ માં ઘણી વાર પૂછાય છે. હમણાં જ પૂછાયેલું છે જેડબલ્યુ માં. એટલે આપણે રિક્સ નથી લેવું, કરી નાખવી સલાહકારનું સ્થાનાંતર. હવે પ્રશ્ન સોલ્વ કરવાના છે તમારે. કાલ આવો ત્યારે પ્રશ્ન સોલ્વ કરો. મહેરબાની કરીને ભણવામાં ધ્યાન રાખો. હવે તમારી પાસે સમય છે નહીં. હવે આ ઉંમરમાં છે ને સમજાવવામાં સમજાઈ જવું જોઈએ. અત્યારે નહીં સમજાય તો પછી ક્યારેય નહીં સમજાય. તમને પહેલા દિવસથી જ સમજાવું છું પણ તમારે સમજવું છે નહીં. જે પણ પરીક્ષામાં કાપલી લે છે એને ડ્રોપ ફોટો લીધેલો છે. ક્લાસમાં પેપર તમારા હાથમાં આવે એટલે તમારી રીતે પેપર લખવાનું હોય. કોઈ હોય કે ન હોય એને ડ્રોપર વિદ્યાર્થી કહેવાય. આ તો થોડાક આગળ પાછળ થાય ને જોવાનું શરૂ કરી દે તો ડ્રોપ જ ન લેવાય પેલા. અરે ઘૂસી નાખ.